નમસ્કાર, જય હિન્દ. હું છું ગૌરી દેસાઈ. આજે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે આજે ફરી એક વખત થોડાક જ સમયમાં ગુજરાતમાં 5 વર્ષની બાળા ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યો છે. કઈ દિશા ઉપર ગુજરાતની કાયદો ને વ્યવસ્થા જઈ રહ્યું છે? દુષ્કર્મીઓને કોઈ ડર જ નથી રહ્યો કાયદાનો, કારણ કે આપણા ગુજરાતના ગૃહમંત્રી માત્ર સોશિયલ મીડિયા ઉપર અને મોટા મોટી વાતો કરવામાં એકદમ માસ્ટર છે. ગુજરાતમાં રાજકોટમાં 5 વર્ષની બાળા ઉપર દુષ્કર્મ થયો, એના ગુપ્તાંગ અંગ પર સળિયો નાખી દેવામાં આવ્યો. આજે ગાંધીનગરમાં 5 વર્ષની બાળા ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યો છે. અરે 5 વર્ષની બાળકી, જેને આપણે દેવીનું સ્વરૂપ ગણીએ છીએ, 5 વર્ષની બાળા ઉપર આવો દુષ્કર્મ થયો. દુષ્કર્મ થાય છે શા માટે ગુજરાતમાં? કારણ કે ગુજરાતમાં કાયદાનો કોઈને ડર જ નથી રહ્યો. બેફામ દારૂ વેચાય છે, બેફામ ડ્રગ્સ વેચાય છે. અવારનવાર આપણે જોઈએ છીએ કે ડ્રગ્સ પકડાયા, દારૂ પકડ્યા. કાયદો વ્યવસ્થા માત્ર આજે ગુજરાતમાં કાગળ પર જ રહી ગયા છે. તો એના રખેવાલ ગૃહમંત્રી શ્રી, આજે આ વિડીયોના માધ્યમથી હું ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીને કહેવા માંગુ છું કે તમે ગુજરાતમાં અસક્ષમ રહ્યા છે મહિલાઓને, બાળકીઓને સુરક્ષા આપવામાં, તો તમે ખુરશી ખાલી કરો ને રાજીનામું આપી દો. કારણ કે આજે અવારનવાર દુષ્કર્મ, ડ્રગ્સ, દારૂના કેસ બની રહ્યા છે. દુષ્કર્મ આચરવામાં આવ્યા છે. નાની બાળા ઉપર હવે દુષ્કર્મ થઈ રહ્યા છે અને હજી પણ ઊંઘી રહ્યા છે ગૃહમંત્રી. માત્ર બોલવામાં આવે છે, કોઈને છોડવામાં નહીં આવે. હવે તમે કાયદો એવો બનાવ્યો કે દુષ્કર્મી કોઈ પણ કૃત્ય કર્યા પહેલા 10 વાર વિચારે, 100 વાર વિચારે, તો આજે આ બાળકીઓ ઉપર આવા દુષ્કર્મ આચરવામાં ન આવ્યા હોત. કાયદો માત્ર કાગળમાં જ રાખ્યો છે ગુજરાતમાં. ખાલી મોટી મોટી વાતો કરવામાં આવે છે. તો નથી જોઈતી આવી સરકાર, નથી જોઈતા આવા ગૃહમંત્રી જે માત્ર વાતો કરે, મહિલાઓને સુરક્ષા ના આપી શકે. તમે ખુરશી ખાલી કરી દો અને એવા વ્યક્તિને બેસાડો જે ખરા અર્થમાં કાયદાનું પાલન કરાવી શકે. અને આવા